कार्य गोविंद गोपाल राधे माधवा। વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ. આજે અમિતભાઈ આપણી સાથે જોડાયા નથી, તો ઘણીવાર એવું લાગે છે કે ગાડી ચલાવવા માટે 4 વ્હીલની જરૂર પડે છે, પણ આજે આપણે 3 વ્હીલથી જ ગાડી ચલાવીશું. પંકજભાઈ છે અને દીપકભાઈ પણ મારી સાથે છે, એટલે જરા હિંમત રહેશે. આપણે દર વખતે અમિતભાઈ આપણને કહે છે જ, પણ આપણે જોઈએ તો શ્રીએ જે આપણને 2021માં જે આપણને આ ઝૂમની આજ્ઞા કરી હતી અને ઝૂમના સત્સંગ આપણે ચાલુ કર્યો, તો જોતામાં 5 વર્ષ જતા રહ્યા અને 5 વર્ષમાં આપણા દરેક સ્ટેટના વૈષ્ણવનો ખૂબ જ સહકાર મળ્યો અને એમના લીધે આપણો એક પણ સત્સંગ હજી મિસ નથી થયો. અને એના માટે તો દરેક વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર અને બસ આવી રીતે જોડાતા રહેજો. હવે આજે કામદા એકાદશી છે, તો આપણે કામદા એકાદશીનો સત્સંગ શરૂ કરીએ. તો સર્વપ્રથમ આપણે સત્સંગ મંગલાચરણથી શરૂ કરીશું. મંગલાચરણ આજે આપણને અંજનાબેન સંભળાવશે. તો અંજનાબેન. જે શ્રીને મારા દંડવત પ્રણામ. સર્વે વૈષ્ણવોને 11 જય શ્રી કૃષ્ણ. મંગલાચરણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિં. ચતુરભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડભિર્વિરાજતે યોષૌ પંચદારુદયે મમ. પંચદારુદયે. સર્વે વૈષ્ણવોને 11 જય શ્રી કૃષ્ણ. અગેન યમનાષ્ટક આજે આપણને સંગીતાબેન ગાઈ સંભળાવશે. તો સંગીતાબેન. જય શ્રીના ચરણોમાં પ્રણામ અને બધા વૈષ્ણવોને સર્વે વૈષ્ણવોને 11 જય શ્રી કૃષ્ણ અને બધું અતશ્રી યમનાષ્ટકમ. નમામિ યમુનામહં શકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદમંદરેણોત્કટં તતસ્થ નવકાનન પ્રકટમોદપુષ્પાંબુના સુરાસુરસુપૂજિત સ્મરપિતુષિયં વિપ્રતિમ કલિન્દગિરિમસ્તકે પતદમંદપુરોજ્વલા વિલાસગમનોલસ પ્રકટગંડશૈલોનતા સગોસગતિદંતુરા સમધિરુદદોલોત્તમા કુંદરતિવર્ધની જયતિ પદ્મબાંધો સુતા ભુવં ભુવન પાવની મધિકતા મનેકશ્વનૈ તિયાભીરિવ સેવિતાં સુકમયુરહંસાદિભિः તરંગભુજકંકણં પકટમુક્તિકાવાલુકા નિતંબતતસુંદરી નમત કૃષ્ણતુર્યપ્રિયં અનંતગુણભૂષિતે શિવવિરંચિદેવ વસુતે ઘનાઘનનિભે સદા ધ્રુવપરાસરાભીષ્ટદે વિશુદ્ધ મથુરાટટે સકલ ગોપગોપીવૃતે કૃપા જલધિ સંસૃતે મમ મન સુખં ભાવય યયા ચરણ પદ્મજા મુરારિપો પ્રિયં ભાવુકા સમાગમનતો ભવ સકલ સિદ્ધિદા સેવતા તયા સદશતામિયા
कमलजासपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा सीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्यमाद्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हरेरथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुरारिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमा तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितै स्तुतिं तव करोति कमलजासपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर श्रमजलाणुभिः सकलगात्र जय सङ्गम तवास्तकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकलसिद्धयो मुरारिपुच्य सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य विचित्रं श्री यमुनाथ तत्व संपूर्णम સર્વે વૈષ્ણવોને 11 ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સંગીતાબેન, ખૂબ જ સરસ. હવે આપણે ગયા સત્સંગમાં જે આપણે સત્સંગનો લાભ લીધો હતો તો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ આજે કહેશે. તો દીપકભાઈ. પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાન કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. પરમ પૂજ્ય જયશ્રીના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ. અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવો, આપ સૌને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશી અમરબીશ નિષાદભાઈએ ફાગણ વધી એકાદશી એનું મહાત્મ્ય સમજાવ્યું કે જે ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે. વર્ષો પહેલા આ એકાદશીનું મહાત્મ્ય કુતૂહલવશ રાજા મદાંતા દ્વારા રોમેશ મુનિને પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં એમને જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં ચૈત્રરથ નામે એક સુંદર વન હતું, જેમાં ચ્યવન ઋષિના પુત્ર મેઘાવી મુનિ તપસ્યા કરવા બેઠા હતા. એમની તપસ્યા ભંગ કરવા માટે એ વનમાં અનેક અપ્સરાઓ ગાંધર્વો સાથે મુક્તપણે વિહાર કરતી હતી. એમાંની મંજુભૂષા નામની અપ્સરાએ વીણાવાદન કરતા કરતા ગાન શરૂ કર્યું. ત્યારે એના ગાનનું શ્રવણ કરતા આ મેઘાવી મુનિ તપસ્યામાંથી જાગ્યા અને એના સૌંદર્ય પર એટલા બધા મોહિત થઈ ગયા કે વશીભૂત થયેલા એ મુનિ એની સાથે રમણ કરવા લાગ્યા. અપ્સરાની વિનંતીને અવગણી 57 વર્ષ સુધી એના મોહ પાસમાં રહ્યા. જ્યારે અપ્સરાની વારંવાર વિનંતી કરવાથી એમને સમયનો ખ્યાલ આવ્યો, ત્યારે આટલા બધા વર્ષો બરબાદ થવાથી ક્રોધિત થયેલા એ મુનિએ અપ્સરાને પિશાચીની સમાનો શ્રાપ આપ્યો. અપ્સરાએ વારંવાર વિનંતી કરતા શાંત થયેલા મેઘાવી મુનિને એમની ભૂલ સમજાઈ અને એ શાપના નિવારણ માટે આ ફાગણવતી 11ના રોજ આવતી પાપ મોચની એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. પંજુભૂષા અપ્સરાએ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક એ વ્રત કર્યું. તો નિસ્તેજ બનેલા એ મેઘાવી ઋષિ પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. આવો નિસ્તેજ ચહેરો હોવાનું કારણ પૂછતા એમને પોતે કરેલી ભૂલની બધી જ વાત કરી અને હવે એના નિવારણ માટે ચ્યવન ઋષિએ મેઘાવી મુનિને પણ આ એકાદશીનું વ્રત કરવાનું કહ્યું, જે એમને પણ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કર્યું. જેના પ્રભાવથી આ બંને અપ્સરા એના પ્રભાવથી શાપ મુક્ત થઈને સ્વર્ગમાં ગઈ અને મેઘાવી મુનિ આ એકાદશીનું વ્રત કરવાથી એમનું તેજ પુનઃ પ્રાપ્ત કર્યું. આ એકાદશીનું વ્રત કરવાથી 1000 ગાયોનું દાન કરવા જેટલું ફળ મળે છે અને મનુષ્યના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે. તેથી
આને પાપ મોચની એકાદશી કહેવાય છે. જીવ એ બ્રહ્મનો અંશ હોવાથી એનામાં અંશી એવા પરમાત્માના બધા જ ગુણો આવે છે, પણ પરમાત્માથી વિખૂટો પડ્યો હોવાથી એનામાં સત અને ચિત એ 2 ગુણ રહ્યા. આનંદ અંશ તિરોહિત થયો અને એનામાં 5 પ્રકારના દોષ, સહજ દોષ, કાલ દોષ, સંયોગજન્ય દોષ, સ્પર્શજન્ય દોષ અને લોકવેદમાં નિરૂપણ કરેલા દોષ પ્રવેશ્યા. આ પંચપર્વ અવિદ્યાથી ગ્રસિત થયો એટલે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિથી વગેરે અવિદ્યાઓ એનામાં પ્રવેશી અને તેથી આ જીવ અહંતા મમતાત્મક સંસારની માયા જાળમાં ફસાયો. એનું મુખ્ય લક્ષ્ય પ્રભુ મિલનની આરતી અને ભગવત દર્શન આ બધું છોડી અને સંસારના કહેવાતા સુખો કે જે મૃગજળ જેવા છે એમાં ફસાયો. આવા દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી સ્વામિનીજીએ શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર અવતાર લઈ બ્રહ્મ સંબંધ આપી શરણે લીધા અને કૃપા કરીને તેમને પ્રભુ મિલનનું સુખ સદાને માટે આપવા એમના ઘરે પોતાનું સર્વસ્વ એવા શ્રી ઠાકોરજીને પધરાવી આપ્યા. કહ્યું છે ને કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુનામ શ્રુતેન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. આ પંક્તિ અનુસાર આ જીવ પ્રવચનોથી, બહુ બુદ્ધિથી, બહુ કથા વાર્તા શ્રવણ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ કરી શકતો નથી, પરંતુ પ્રભુ જેનું વરણ કરે છે એને જ આ સુખની પ્રાપ્તિ થાય છે. સર્વોત્તમજીમાં જણાવ્યા મુજબ અદેય દાન દક્ષશ્ચ એવા શ્રી મહાપ્રભુજી ની કૃપાથી આ નિવેદિત થયેલા જીવો પ્રભુને રાગ, ભોગ, શ્રૃંગાર આનાથી ખૂબ જ લાડ લડાવી અત્યંત પ્રેમપૂર્વક સેવા કરી પ્રત્યક્ષ પ્રભુ મિલનનો આનંદ દરરોજ મેળવે છે. જે સુખ નંદરાયજી અને યશોદાજીને 11 વર્ષ અને 52 દિવસ સુધી મળ્યું હતું, તે સુખ શ્રી મહાપ્રભુજીની કહાનીથી આપણને સૌને કેટલાય વર્ષોથી મળ્યું છે. અને શ્રી ઠાકોરજી આપણા પર કૃપા કરી આપણા ઘરે સાક્ષાત પ્રગટ સ્વરૂપે વિરાજી આપણી રંચક સેવાનું અંગીકાર કરે છે કે જેથી આપણે આપણા દેહ અને ઇન્દ્રિયોને પણ પવિત્ર કરી શકીએ. અને અનોસરમાં ગ્રંથોનું વાંચન કરી, કીર્તન કરી, સ્મરણ વગેરે કરીએ છીએ એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને તો પાપ કરવાનો વિચાર સુદ્ધા આવતો નથી અને આમ તમામ પ્રકારના પાપો કરતા પહેલા જ એમાંથી મુક્ત થઈ જવાય. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં ભાવનાબેને શિક્ષાપત્ર 36ના શ્લોક 17 થી પૂરું કરી અને શિક્ષાપત્ર 37ના 2 શ્લોક સુધી વાંચન કર્યું. શ્લોક 17માં શ્રી હરાયજી મહાપ્રભુજી એમ જણાવે છે કે જેમને શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું શરણ સિદ્ધ થયું છે એમને લેશ માત્ર ચિંતા કરવી નહીં. હરિયાજી મહાપ્રભુજીની તો આ શરણાગત શરણ ભાવ અંગે કેટલી અદ્ભુત ભાવના છે. આપશ્રી એમ જણાવે છે કે અસ્માકમ સાધનમ સાધ્ય શ્રી કૃષ્ણ શરણમ સંપત્તિ આપત્તિ તુ અપી સર્વદા સ્વ આચાર્ય ચરણોદિતમ. આપણી તો સંપત્તિ અને વિપત્તિ બંનેમાં સાધન અને સાધ્ય બંને એક જ છે અને તે છે શ્રી કૃષ્ણ શરણમ. એ શરણ ભાવ ધરાવતો મહામંત્ર છે. આ જ વસ્તુ શ્રી મહાપ્રભુજી આપ શ્રી નવરત્ન ગ્રંથમાં જણાવે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ. બસ એકમાત્ર શ્રી કૃષ્ણ જ મારું શરણ છે, એ મુખથી સદા સર્વદા નિત્ય બોલતા જ રહેવું. શ્રી રાયજી મહાપ્રભુજી એમ જણાવે છે કે શરણાગતિ એટલે આપણે દુઃખી થઈએ, અસમર્થ થઈએ, ભય હોય ત્યારે જ શરણે જવું એવું નથી. સર્વોપાધિ વિનિર્મુક્તોપી હરિશરણમ આવ્રજે. એટલે કે જેવો સર્વ ઉપાધિથી મુક્ત હોય એને પણ હરિના શરણે જવું જ. અને જે શ્રી આચાર્યજીના ચરણારવિંદના આશ્રિત જીવો છે એમને શ્રી કૃષ્ણની સેવા વિના બીજી કોઈ પણ ચિંતા કરવી નહીં અને હંમેશા તાદ્રસી જનો
ભગવતીઓના સંગમાં નિવેદન મંત્રનું સ્મરણ કરતા રહેવું. બ્રહ્મ સંબંધ લેતી વખતે આપણે કૃષ્ણને શું નિવેદન કર્યું છે? આપણે છેલ્લા શબ્દો યાદ રાખ્યા, જેને આપણે પંચાક્ષર મંત્ર કહીએ છીએ. કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ હું તમારો છું. ભગવાન શ્રી કૃષ્ણથી હજારો વર્ષોથી વિખૂટા પડવાથી જે ક્લેશ, જે તાપ થવો જોઈએ, એનો આનંદ થવો જોઈએ, તો મને તિરોધાન થઈ ગયો છે. તાપ ક્લેશનો વળી આનંદ કેવો? પ્રશ્ન તો થાય જ નહીં. અમેરિકા ગયેલા દીકરાની યાદમાં, એના વિરહમાં એને મળવાનો તાપ થાય કે નહીં? વિરહ થાય કે નહીં? પણ પછી એ જ્યારે મળવાનો હોય, પાછળ મળવા માટે આવવાનો હોય, તો એ વિરહમાં પણ આપણને આનંદ આવે કે ના આવે? પણ આપણે તો એ પણ ભૂલી ગયા, અને પછી આપણે સ્ત્રી, પુત્ર, આપ્ત એટલે કે સ્વજનો, આ દેહ, ઇન્દ્રિયો, એના ધર્મો સહિત બધું જ સ્મરણ આપણે કર્યું છે. હવે આપણું કઈ છે જ નહીં, તો પણ સમર્પણ કર્યા પછી પણ એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. તેથી શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કહે છે કે આ નિવેદનનું સ્મરણ હંમેશા ભગવદીઓ તાદ્રશીજનો સાથે કરવું, કે જેથી સ્વામી સેવકની શરણાગતિની ભાવના બની રહે. કારણ કે પ્રભુ આ લોકમાં કે વેદમાં આપણી ગતિ નહીં કરે, અને સ્વસ્થતા પણ નહીં થવા દે. ન કરી શકે લૌકિકીમ ચ ગતિમ. અને બીજું પણ કહ્યું છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ નહીં કરી શકે. માટે જ્યારે આવી કંઈ પણ ન થવાની પરિસ્થિતિ થાય, ન થવાની વિપત્તિ આપણા જીવનમાં આવે, તો એમ જ માનવું કે એમાં મારું હિત નહીં હોય, તેથી જ મારા પ્રભુએ એ કાર્ય ન થવા દીધું, એમ માનીને ચિંતા નહીં કરવી અને ત્વરિત છોડી દેવી. એ પણ કહ્યું છે કે કેવી રીતે કહ્યું છે? તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ તમ ત્યજે. હવે 37મા શિક્ષાપત્રમાં પ્રભુ સમક્ષ હંમેશા નિસ્સાધનતાની ભાવના કરવી. નિસ્સાધન થવાય ત્યારે જ ફળ પ્રાપ્ત થાય, એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે અહર્નિશ નિસાધનતાની ભાવના કરવી. અહીં મારામાં શુદ્ધ ભાવ જ નથી, સર્વાત્મ ભાવ નથી, દીનતા નથી, આચાર્યજીમાં તત્પરતા નથી, પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ નથી, પ્રભુમાં પરમ આદર નથી, સત્સંગ નથી, સેવા નથી, નિવેદનની મારી સ્મૃતિ નથી, આશ્રય નથી, વિવેક નથી, ધૈર્ય નથી, શરણમાં સ્થિતિ નથી. આમ શ્રી હરિરાયજી મહાપ્રભુજી જણાવે છે અને નિસાધનતાની ભાવના કરે છે. આપણે જ્યારે અવવાંચીએ કે શ્રવણ કરીએ તો આપણે કેટલા ખુશ થઈએ કે આ બધું તો મારામાં નથી. એટલે હું પણ શ્રી હરિરાયજી મહાપ્રભુજી જેમ કહું કે મારામાં તો નિસાધન તો છે જ, તો એને નિસાધનતા કહેવાય ખરી? જવાબ છે ના. આપણે એમ કહીએ તો એ તો બધા નિસાસા કહેવાય. એવું જ શ્રી વચનામૃતમાં કહે છે. આપણે એનું કારણ એનું સમજીએ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કોણ છે? દીનતાના સાગર, જેના હૃદયમાં દીનતા ભારોભાર છલકાય છે. એ એમ કે જે એમ કે શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. પ્રભુમાં હંમેશા શુદ્ધ ભાવ સ્થાપવો, ચતુરાઈ જરા પણ કરવી નહીં. આપણા પ્રભુ અંતર્યામી છે, આપણા મનના બધા જ ભાવો જાણે છે. અને એ હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે મારામાં દીનતા નથી, મારામાં શુદ્ધ ભાવ નથી. આ નિસાધનતા છે. એક સામાન્ય ખેડૂત પૂંછડી પહેરી અને ગાયોની સેવા કરે, એને નિસાધનતા કહેવાય? કે તે વખતના 56 કરોડના આસામી શેઠ પુરુષોત્તમદાસ પૂંછડી પહેરીને ગાયોની સેવા કરે, એને નિસાધનતા કહેવાય? આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા 4 કહેવાતા વૈષ્ણવના મુખે કે કોઈ વંચકોના મુખે કંઈક શ્રવણ કરીએ, અન્ય માર્ગીઓના સંસર્ગમાં આવવાથી આપણે કહીએ કે મને પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ નથી, તો એને નિસાધનતા કહેવાય? કે જેને નાના મોટા પુષ્ટિ માર્ગના 300 ગ્રંથો લખ્યા અને જેને આપણે શિક્ષા સાગર કહીએ,
એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે કે મને પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ નથી, એને નિસાધનતા કહેવાય. કોને કહેવાય? એનો વિવેક આપણે નક્કી કરવાનો છે. નિસાધનતા એ તો શરણાગતિ પછીની ઉચ્ચ અવસ્થા છે, જે ગોપીજનોને સિદ્ધ થઈ હતી. જે શ્રી મહાપ્રભુ જે કે છે આટલા દીનતા સાગર, એમને નિસાધનતા સિદ્ધ થઈ. ગોપીજનોને એટલા માટે જ આપણે શું કહીએ છીએ? ગોપીજનોને પુષ્ટિ માર્ગના ગુરુ કયા છે, કારણ કે એ નિસાધનતા એમને જ પ્રાપ્ત થઈ છે. આપણે તો નિસાધનતાનું બહાનું કાઢીએ છીએ અને એક જગ્યાનો ભાર બીજી જગ્યાએ શિફ્ટ કરીએ છીએ, પણ એને નિસાધનતા કહેવાય નહીં. ઉદાહરણ એક લઈએ, મને હમણાં યાદ આવી ગયું કે એક રાજા જે હતા, એ રાજા એમના રથમાં જયારે સવાર થઈને જઈ રહ્યા હતા ગ્રામજનોની વચ્ચે, ત્યારે ખેડૂત માથે પોટલું લઈને જતો હતો. અને ત્યારે રાજાએ, ગરમીના દિવસો હતા, ખૂબ ગરમી હતી, પરસેવેથી રેબઝેબ હતો, એટલે એને રાજાએ એ ખેડૂતને પોતાના રથમાં બેસવાનું કહ્યું. વિનંતી કરી, પહેલા તો ના કર્યું, પણ પછી એને કહ્યું કે ચાલો હું બેસું છું. એ બેઠો, પોટલું માથા પર જ રાખ્યું. રાજાએ કહ્યું કે આ પોટલું તો નીચે મૂક. તો કહે છે કે રાજાજી, એક તો મારો ભાર અને પાછો હું પોટલું નીચે મૂકું તો પોટલાનો ભાર લાગે, એટલે પોટલું મારે તો નીચે મૂકવું નથી, પોટલું તો મારા માથા પર જ રાખીશ. એને ત્યાંથી ખસેડીને ખભા પર મૂક્યું. બસ આટલું જ કર્યું, પણ ભાર તો એને એની પાસે જ રાખ્યો. તો આપણે નિસાધનતા કહીએ એ આ રીતની અવસ્થા છે આપણી. એટલે આ શિક્ષાપત્ર આપણે જ્યારે જ્યારે વાંચીએ, જ્યારે શ્રવણ કરીએ, ત્યારે આ વિવેક તો આપણે અવશ્ય રાખવો જ જોઈએ. એનું કારણ છે કે આ પ્રભુ જે છે એ ભગવત પ્રાપ્તિ માટે આપણી પાસે તો કોઈ સાધન છે જ નહીં. જો પ્રભુ કોઈ સાધન સાધ્ય હોઈ શકે, પણ નહીં. જો એ સાધન સાધ્ય થાય તો પ્રભુતા એટલે કે વિભુતા કુંઠિત થઈ જાય. એટલે કે આપણે જે કરીએ છીએ એ નિસાધનતા છે કે નહીં, એનો વિવેક રાખીને આ શિક્ષાપત્રને આપણે શ્રવણ કરવાનું છે. હા, એનું મનન, એનું ચિંતન ચોક્કસ કરવાનું, પણ એ ક્યારે? આપણે ઠાકોરજીની સેવામાં આપણા ઘરેથી પૂરી સેવા પહોંચી નિવૃત્ત થઈએ, અનુસરમાં આનું ચિંતન કરીએ, તો એ નિસાધનતાનો ભાવ ધીરે ધીરે પ્રભુની કૃપાથી, જેમ આપણે હમણાં જ આગળ જોયું કે યમે વૈશ્ય વૃણોતે તેનો લભ્ય, એ કૃપા કરશે ત્યારે નિસાધનતાનો ભાવ આવશે. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં દીપાબેને ઘનઘોર ઉત્સવ વિશે સુંદર માહિતી આપી. પુષ્ટિ માર્ગીય ઉત્સવોનો પ્રારંભ સંવત્સર એટલે કે ગુડી પડવો ચૈત્ર સુદ એકમથી થાય છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુધી નોમ એ ચૈત્રી નવરાત્રી કહેવાય છે. આ દિવસથી ઠાકોરજીને મંગલામાં ગદ્દલ ધરાવાતા નથી અને હવે જરીના વસ્ત્રો પણ ધરાવવામાં આવતા નથી. આ પ્રથમ દિવસે શ્રી ઠાકોરજીને બુરો મિશ્રી સાથે લીમડાની લીલી કૂંપળો ધરાવવામાં આવે છે. આપણે ત્યાં શ્રી ઠાકોરજીની બાલ ભાવથી સેવા કરાતી હોવાથી મારા પ્રભુનું સ્વાસ્થ્ય નિરોગી રહે, નિરામય રહે એવી ભાવનાથી આ લીમડો ધરાવાય છે. ચૈત્ર સુધી ત્રીજથી ચૈત્ર સુધી છઠને ઘનઘોરના દિવસો કહેવામાં આવે છે. આ ઘનઘોરના ઉત્સવોના 4 દિવસ શ્રી સ્વામિનીજીના 4 યુથોની ભાવનાથી ઉજવાય છે. પ્રથમ દિવસ શ્રી રાધિકાજીના ભાવથી, બીજો ચંદ્રાવલી સખીના ભાવથી, ત્રીજો લલિતાજીના ભાવથી અને ચોથો શ્રી યમુનાજીના ભાવથી ઉજવાય છે. આ ચૈત્ર સુધી છઠનો દિવસ એ શ્રી ગુસાઈજી વિઠલેશ પ્રભુ ચરણના છઠ્ઠા લાલ શ્રી યદુનાથજીનો ઉત્સવ પણ ઉજવાય છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં હર્ષાબેને શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવ પૈકીનો એક વૈરાગી વૈષ્ણવ જે વ્રજમાં પરિભ્રમણ કરતો, એને પોતાની હથેળીમાં શ્રી ઠાકોરજીને ઝુલાવ્યા હતા, એમની વાર્તાનો ભાવ કયો. આ વૈષ્ણવ જન્મ એક ક્ષત્રિય કુટુંબમાં થયો હતો, પણ નાનપણથી જ વૈરાગી દશામાં રહેતો. ખાવા પીવાનું ભાન નહીં, જે આપે તે ખાય, જે પહેરવા આપે તે પહેરે, શરીર સુખનું કોઈ ભાન નહીં. મા બાપ એની ચિંતા કર્યા કરે. વર્ષ 20નો થયો ત્યારે એક સંગ મથુરા જતો હતો, એમની સાથે કોઈને કહ્યા વગર જ નીકળી ગયો. મથુરા આવ્યો, વિશ્રામઘાટ પર આવ્યો. એ વખતે શ્રી ગુસાઈજી સુબોધિનીજીની કથા કહેતા હતા. એનાથી ખૂબ પ્રભાવિત થઈ શરણે લેવાની વિનંતી કરી. રોજ કથા શ્રવણ માટે વિનંતી કરી.
દૈવી જીવ જાણીને શરણે લીધો, નામ નિવેદન કરાવ્યું. થોડા દિવસ કથા શ્રવણ કરવાથી વ્રજનું સ્વરૂપ હૃદયારૂઢ થયું, એટલે વ્રજના ભાવમાં જ મગ્ન રહેતો. શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ વ્રજમાં જ વિચરણ કરતો, એક ઠેકાણે બેસે નહીં. એકવાર કોકિલાવનમાં દાળ બાટી કરતો હતો, ત્યારે એને યાદ આવ્યું કે આજે તો ડોલ ઉત્સવ છે, પણ એની પાસે તો કાંઈ હતું નહીં. થોડો ખેદ તો થયો, પણ દાળ બાટી હતી એમાંથી થોડી રાજભોગમાં ધરી, એક કુંજમાં થોડી લતાઓને આમ તેમ લપેટી ભોગ ધરાવી કુંજમાં ઊભો રહી ઠાકોરજીને બંને હાથમાં પધરાવ્યા અને પટોલીના ભાવ કરીને ડોલ ઝુલાવ્યા. ખૂબ આનંદથી, ખૂબ ભાવથી શ્રી ઠાકોરજીને હથેળીમાં ખેલાવ્યા. ત્રણેય સમય દાળ બાટીનો જ ભોગ ધર્યો, અનુસર કરાવ્યા. અહીં એ સિદ્ધાંત બતાવ્યો કે વૈષ્ણવો ક્યારેય ઉત્સવનો દિવસ ભૂલવો નહીં. શ્રી ઠાકોરજી તો બાળક છે, ઉત્સવની વાટ જ જોયા કરે છે. આ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને પહેલા વિનંતી કરી હતી કે મને સેવા માટે સ્વરૂપ પધરાવી આપો, પણ શ્રી ગુસાઈજી કહે કે તું તો એક ઠેકાણે રહેતો નથી. તો કહે છે કે હું તો આમ જ કર્યા કરીશ. કુંજમાં આપ મારા માટે જે સ્વરૂપ પધરાવી આપે એમને પૂછજો. ત્યારે શ્રી ગુસાઈજી એમને આ શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. આ નવનીત પ્રિયાજી એના ભાવથી એટલા બધા પ્રસન્ન થયા કે સગડો ડોલનો પ્રસંગ શ્રી ગુસાઈજીને કહી સંભળાયો. ગુસાઈજી પણ ખૂબ પ્રસન્ન થયા. પછી જ્યારે એ વૈષ્ણવ ગોકુળ આવ્યો, ત્યારે એના મુખથી આ ડોલ વિશે પૂછતા એને કહ્યું કે આપને તો બધું શ્રી ઠાકોરજીએ કહ્યું જ હશે, આપ તો બધું જ જાણો છો. જે ન જાણતા હોય તેને જણાવાય. પણ એના મુખે આ બધો જ પ્રકાર સાંભળી એ અતિ પ્રસન્ન થયા અને કહ્યું કે વૈષ્ણવ તને ધન્ય છે કે આ પ્રકારે પણ તે શ્રી ઠાકોરજીને ડોલમાં ઝુલાવ્યા. ત્યાર પછી વૈષ્ણવે દીનતાપૂર્વક કહ્યું કે મારી તો આ જ અવસ્થા છે, શ્રી પ્રભુ તો અતિ કૃપાળુ છે, આપની કાણીથી બધું જ માની લે છે. ત્યારે શ્રી ગુસાઈજી અતિશય પ્રસન્ન થયા. અહીં એ સિદ્ધાંત જણાવ્યો કે પ્રભુ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કહાનીથી જ આપણે ત્યાં બધું માને છે. માટે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કહાનીથી જ ભોગ ધરાવવો અને દીનતા તો ભારોભાર મનમાં રાખવી. કારણ કે દયારામજી પણ કહે છે કે દીનતાના પાત્રમાં મણમની મૂકીને ભેટ ભગવંતને ધરીએ. શ્રી મહાપ્રભુજી પણ કહે છે, હરિરાયજી મહાપ્રભુજી એ પણ કહે છે કે માત્ર દીનતા જ પ્રભુને રીઝવવાનું સાધન છે. ભક્તાનામ દૈન્યમેવકમ હરિસ્તોષણ સાધન. આ વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર હતો, એની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં તૃપ્તિબેને ગણગોરનું કીર્તન, જે અષ્ટસખા પૈકીના સખા કૃષ્ણદાસ એમનું કીર્તન છે, તેનું ખૂબ જ સુંદર ગાન કર્યું. કોણ ગૌર તે પૂજી રાધે, કોણ ગૌર તે પૂજી. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આજના આગળના સત્સંગ માટે મોરબી નિષાદભાઈને વિનંતી કરું. આજની કામદા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. હર હંમેશની જે ખૂબ જ સુંદર આપણે રિકેપ લીધું, ખૂબ જ આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. તદુપરાંત ચૈત્ર સુદ છઠના દિવસે યમુનાજી પ્રાગટ્યોત્સવ એની પણ ખૂબ ખૂબ બધાઈ અને હમણાં પરમ દિવસે જ રામનવમી ગઈ એની પણ ખૂબ ખૂબ બધાઈ. આજે ચૈત્ર સુદ 11 કામદા એકાદશી. કામદા એકાદશીનું મહાત્મ્ય વિષ્ણુ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, કૃપા કરી ચૈત્ર સુદમાં આવતી એકાદશીનું વર્ણન કરો અને મને આ એકાદશી કરવાની વિધિ અને કરવાથી શું ફળ મળે છે તે પણ સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે રાજન, આ એકાદશીનું વર્ણન ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત ભગવાન શ્રી રામચંદ્રજીના દાદા મહારાજ દિલીપે તેમના આધ્યાત્મિક ગુરુ વશિષ્ઠને ચૈત્ર સુદમાં આવતી
એકાદશી કરવાની વિધિ અને તેના નામ વિશે પૂછ્યું હતું. વશિષ્ઠ મુનિએ જવાબ આપ્યો કે હે રાજન, તું તારી ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરીશ. તે એકાદશીનું નામ કામદા એકાદશી છે. આ પવિત્ર એકાદશી દરેકના પાપોને મૂળથી બાળી નાખે છે અને વ્રત કરનારને પુત્રની પ્રાપ્તિની બાહેંધરી મળે છે. હવે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ. ઘણા વર્ષો પૂર્વે રતનપુર નામની નગરી હતી. આ વૈભવી નગરીમાં પુંડરીક નામે રાજા રાજ્ય કરતો હતો, જેની સાથે તેના પ્રજાજનો કે જેમાં ગાંધર્વો, કિન્નરો અને અપ્સરાઓનો પણ સમાવેશ થતો હતો, તેઓ પણ સારી રીતે રહેતા હતા. તે નગરીમાં લલિતા નામે સુંદર અપ્સરા અને લલિત નામે ગાંધર્વ પતિ પત્ની તરીકે રહેતા હતા. તેઓ એકબીજાના પ્રેમમાં અતિશય ઓતપ્રોત રહેતા હતા. લલિતાના હૃદયમાં તેના પતિ પ્રત્યે પ્રેમ અને લલિતના હૃદયમાં તેની પત્ની પ્રત્યેનો પ્રેમ એટલો પ્રગાઢ હતો કે બંને એકબીજાનો વિરહ ક્ષણભર પણ સહન કરી શકતા નહીં. એક વખત પુંડરીક રાજાના દરબારમાં ઘણા ગંધર્વો સાથે નાચગાન કરતો હતો અને લલિતે પણ તેની પત્ની વગર ગાન ગાયું. લલિતાની ગેરહાજરીમાં લલિતનો અવાજ, સૂર અને શબ્દ અને તાલમાં ઘણી જ ભૂલો પડી. પ્રેક્ષકોમાં કારકોટકા નામે સર્પ આ રહસ્ય જાણતો હતો. તેણે રાજાને લલિતના આ પ્રકારના વર્તન પાછળની સત્યતા અંગે ફરિયાદ કરી. આથી રાજા અત્યંત ક્રોધિત થઈ અને લલિતને શ્રાપ આપ્યો કે હે પાપી, હે મૂર્ખ, તારી પત્નીના પ્રેમમાં અંધ બની અને તે નૃત્યગાનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો. તેથી હું તને શ્રાપ આપું છું કે તું માનવભક્ષી જંગલી પ્રાણી થા. પુંડરીકના શ્રાપથી લલિત તરત જ મોટા રાક્ષસમાં ફેરવાઈ ગયો. જ્યારે લલિતાએ તેના પતિને ન માની શકાય એવા અને અત્યંત બિહામણા ચહેરાવાળો જોયો, ત્યારે તેણીએ શું કરવું અને ક્યાં જવું એ વિચારમાં ઘણા રાત દિવસ વિતાવ્યા. આ મુશ્કેલીઓ ભૂલીને તે તેના પતિ સાથે જંગલમાં જીવવા લાગી. એક વખત તે પોતાના પતિ સાથે એક ઘાટ જંગલમાં ભટકતી હતી. તેવામાં લલિતાએ સિંધ્યાચલ પર્વતની શિખર ઉપર શ્રી નાય મુનિનો પવિત્ર આશ્રમ જોયો. લલિતા તરત જ ત્યાં ગઈ અને શ્રી નાય મુનિને દંડવત પ્રણામ કર્યા. આ સ્ત્રીને જોઈ મુનિએ પૂછ્યું કે હે સુંદર સ્ત્રી, તું કોણ છે? તું કોની પુત્રી છે અને શા માટે અહીં આવી છે? લલિતાએ જવાબ આપ્યો કે હે મુનિવર, વીરધન્વા ગાંધર્વની પુત્રી છું. મારું નામ લલિતા છે. હું મારા શ્રાપિત પતિ સાથે આપની પાસે આવી છું. હે મહામુનિ, પુંડરીક રાજાના શ્રાપથી મારા પતિ રાક્ષસ બન્યા છે. હે મુનિ, હું તેમનો બિહામણો અને ભયાનક ચહેરો જોઈ અને ઘણી જ વ્યથિત છું. તો હે પ્રભુ, કૃપા કરીને મને પાપ નિવારણની વિધિ બતાવો, જેથી મારો પતિ આ શ્રાપમાંથી મુક્તિ મેળવે અને તેમની આ રાક્ષસી સ્થિતિ દૂર થાય. લલિતાની આવી વ્યથિત વાણી સાંભળી શ્રી નાય મુનિએ કહ્યું કે હે ગાંધર્વની પુત્રી, ખૂબ જ નજીકમાં ચૈત્ર માસની સુદમાં આવતી કામદા એકાદશી આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ મુશ્કેલી દૂર થાય છે અને ઈચ્છા પૂર્ણ થાય છે. મારી સૂચના પ્રમાણે તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર અને એકાદશી કરવાથી તને જે કાંઈ પુણ્ય મળે તે તું તારા પતિને આપી દે છે. આ પુણ્યના પ્રભાવથી તરત જ તારો પતિ શ્રાપમાંથી મુક્ત થશે. હે રાજન, મુનિની સૂચના મુજબ લલિતાએ અત્યંત આનંદથી અને શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કર્યું. દ્વાદશીના દિવસે લલિતાએ પરમાત્મા વાસુદેવ અને બ્રાહ્મણોની સામે બેસી જાહેર કર્યું કે મેં મારા પતિને શ્રાપમાંથી મુક્તિ અપાવવા આ કામદા એકાદશીનું વ્રત કર્યું છે. હવે આ પુણ્યના પ્રભાવથી મારા પતિને રાક્ષસી દેહમાંથી મુક્ત કરો. આ સમયે તેનો પતિ રાક્ષસ પરિવર્તિત પતિ હાજર હતો. જેવી લલિતાએ પ્રાર્થના પૂરી કરી કે તરત જ તેનો રાક્ષસ પતિ બધા પાપોમાંથી મુક્ત બન્યો અને પવિત્ર ગાંધર્વનો ચહેરો પ્રાપ્ત થયો. ત્યાર પછી લલિત અને લલિતા સુખી જીવન જીવવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે મહારાજ યુધિષ્ઠિર, દરેકે આ કામદા એકાદશીની વાર્તા સાંભળી પોતાની શક્તિ પ્રમાણે એકાદશી કરવી જોઈએ. કામદા એકાદશીના જેવું કોઈ સારું વ્રત નથી, કારણ કે આ એકાદશી હત્યા જેવું પાપ અને રાક્ષસી શાપોમાંથી મુક્તિ આપે છે. હવે આપણે કામદા એકાદશીની પુષ્ટિ માર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. પુષ્ટિ માર્ગમાં કામદા એકાદશીના સંદર્ભમાં એવું મહાત્મ્ય છે
કે દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં લક્ષ્મણ ભટ્ટજી નામે ઉચ્ચ કોટીના તેલંગણ બ્રાહ્મણ રહેતા હતા. લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પુત્ર ન હોવાથી તેમને પુત્ર પ્રાપ્તિની પ્રબળ ઈચ્છા થઈ. એક રાત્રે લક્ષ્મણ ભટ્ટજીએ પ્રભુને સ્વપ્નમાં જણાવ્યું કે મને તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાની ઈચ્છા છે અને તમારે ત્યાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું પુત્ર રૂપે પ્રગટ થઈશ. પ્રભુએ લક્ષ્મણ ભટ્ટજીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. તે કામદા એકાદશીનો દિવસ હતો. આમ પુષ્ટિ માર્ગમાં તેને કામદા એકાદશી કહેવામાં આવે છે. સોમયજ્ઞના અનુસંધાનમાં જણાવાયું છે કે જગતમાં 9 નારાયણો છે. તેમાં યજ્ઞ નારાયણ એ લક્ષ્મણ ભટ્ટજીના કુટુંબના મૂળ પુરુષ છે. તેમણે 100 સોમયજ્ઞ કરવાની ઈચ્છા કરી હોવાથી તેમને 32 સોમયજ્ઞ પૂરા કર્યા. ત્યારબાદ તેમના પુત્ર ગંગાધરે 28 સોમયજ્ઞ પૂરા કર્યા. ત્યારબાદ તેઓ સોમયાજી કહેવાયા. તેમના કેશમાંથી જળધારા નીકળી હોવાથી તેઓ શિવનો અવતાર મનાતા હતા. તેમને ગણપતિ નામના પુત્ર હતા. તેમણે 30 સોમયજ્ઞ કર્યા. તેમણે કાશીની વિદ્વાનોની સભામાં સારી કીર્તિ મેળવી અને ગણપતિ રૂપે દર્શન દીધા. ત્યારથી તેમનું સભાઓમાં પ્રથમ પૂજન થતું હતું. તેમના સુધી 90 સોમયજ્ઞ પૂર્ણ થયા હતા. તેમના પુત્ર બાલભટ્ટ નામે ઓળખાયા. તેમણે 5 સોમયજ્ઞ કર્યા. તે સૂર્યની જેમ સંધ્યા સમયે લોકોને દર્શન આપતા, તેથી સૂર્યના અવતાર મનાતા હતા. તેમને 2 પુત્રો થયા. તેમાં લક્ષ્મણ ભટ્ટે 5 સોમયજ્ઞ કર્યા. આમ 100 સોમયજ્ઞ પૂર્ણ થવા એટલે અગ્નિકુંડમાંથી મદન મોહનજી સ્વરૂપે પ્રગટ થઈ વરદાન આપ્યું કે 100 સોમયજ્ઞ પૂરા થયા. એ પૂરા થયા હોવાથી હું પુત્ર સ્વરૂપે તમારે ત્યાં પ્રગટ થઈશ. આ પછી તરત જ તે જ રૂપે અગ્નિકુંડમાં એ સ્વરૂપ તિરોહિત થયું. આમ 100 સોમયજ્ઞ પૂરા થયા એટલે ચૈત્ર સુદ એકાદશીએ પ્રભુએ પ્રગટ થઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. કામદા એકાદશીના વ્રતની કથાના શ્રવણથી મનનથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જીવના સંકટો નિવૃત્ત થઈ મનોવાંછિત કામનાઓ પૂર્ણ થાય છે. આથી કામદા એકાદશી તરીકે આ વ્રત ઓળખાય છે. હમણાં જ 2 દિવસ પહેલા રામનવમીનો ઉત્સવ ગયો. તો રામનવમી અને પુષ્ટિ માર્ગ એ બંનેનું શું અનુસંધાન છે તો એ આપણે ટૂંકમાં જોઈ લઈએ કે આપણે જે યુગોની ગણતરી છે તો યુગોની ગણતરી વિવિધ પંચાંગોના અભ્યાસ અને એવું કહેવાય છે કે વ્યક્તિનો જન્મદિવસ, તિથિ અને વાર એ દર 20 વર્ષે એક જ આવે છે. તો એ બધી ગણતરી ભેગી કરી અને આ જે રામનવમી ગઈ, રામનો પ્રાગટ્ય દિવસ, તો એ શ્રી રામનો 21,65,990મો જન્મદિવસ હતો. એટલે આપણે વિચાર કરીએ કે આપણી ગણના, જે પંચાંગની ગણના, કાળની ગણના અને જે ઋષિમુનિઓ જે આપણને ગણતરી આપી છે એ કેટલી સચોટ છે તેની આપણને ખબર પડે છે. હવે ભગવાન વિષ્ણુના 10 અવતાર, એમાંથી મુખ્ય 4 અવતાર કે જે જયંતિ આપણે પુષ્ટિ માર્ગમાં મનાવાય છે તો એ છે નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતાર. અને એ 4 અવતારને જ શ્રી મહાપ્રભુજીએ માન્યતા આપી છે. તો એ માન્યતા કેમ આપી છે? તો તેનો ઉત્તર એ છે કે વિષ્ણુના 10 અવતારમાંથી આ 4 અવતાર એ પ્રભુએ નિસાધન ભક્તો ઉપર કૃપા કરવા માટે લીધા હતા. એટલે કે એમની લીલા એ પુષ્ટિ લીલા છે. પુષ્ટિનો એક શાબ્દિક અર્થ કૃપા પણ છે અને આપણો માર્ગ કૃપા માર્ગ છે. માટે શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુના આ 4 અવતારને જ માન્યતા આપી છે અને એટલે જ આ 4 જયંતિ આપણે પુષ્ટિ માર્ગમાં ઉજવવામાં આવે છે અને એ જ મુખ્ય અવતાર ગણવામાં આવે છે. તો બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું અને આગળના સત્સંગ માટે હવે આગળના આપણે ગ્રંથ દર્શનનું દર્શન જોઈશું. તો ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આજે આપણે શિક્ષાપત્રનું દર્શન બીનાબેન કરાવશે. તો બીનાબેન ઠાકર. શ્રીના ચરણોમાં ખૂબ ખૂબ દંડવત પ્રણામ. સર્વે ભગવદીય વૈષ્ણવોને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ.
આપણે શિક્ષાપત્ર 37ના શ્લોક 3 સ્ટાર્ટ કરીએ છીએ. ન માહાત્મ્ય પરિસ્ફુર્તિ સ્નેહસ્તુ નહીં કુત્રચિત આસક્તિ તવસ્યાનાદીનામ કથાપી ખલુ દુર્લભા. શબ્દાર્થ: ચારે તરફથી મહાત્મ્યની સ્ફૂર્તિ નથી, કોઈ પણ સ્થળમાં સ્નેહ નથી, આસક્તિ અને વ્યસનાર્થીની કથા નિશ્ચિત જ દુર્લભ છે. વિવેચન: શ્રી કૃષ્ણના મહાત્મ્યની હૃદયમાં સ્ફૂર્તિ થાય તો પણ પ્રીતિ થાય. પ્રભુના પ્રમેય બળથી ગાય ગોપી એવા નિસ્સાધન જીવોને ફળ સિદ્ધિ થઈ. અજામિલને પુત્ર ભાવના નિમિત્તથી તાર્યો. અવિદ્યારૂપી પૂતનાને એક ક્ષણમાં મારીને ભક્તોની અવિદ્યા દૂર કરી છે. આ પુષ્ટિ માર્ગમાં સ્ત્રી શુદ્રાદિનો પણ મહાપ્રભુજીએ ઉદ્ધાર કર્યો છે. સ્વલ્પ કૃપા દ્રષ્ટિથી ભક્તના સર્વ કાર્ય સિદ્ધ થાય છે, તો મને શો ભય છે? આ પ્રકારે મહાત્મ્યની સ્ફૂર્તિ નથી. પ્રભુમાં પ્રથમ સ્નેહ થાય તો પછી આસક્તિ તથા વ્યસન થાય, ત્યારે અનુભવ થાય. પ્રથમ શ્રી કૃષ્ણના ચરણ કમળમાં સ્નેહ જ નથી તો પછી આસક્તિ અને વ્યસનની તો શી વાત? ત્રિવિધ નામાવલીમાં કહ્યું છે કે બાળ લીલા નામ પાઠાતરુ શ્રી કૃષ્ણે પ્રેમ જાયતે આસક્તિ પ્રૌઢ લીલાયામ નામ પાઠાદ ભવિષ્યતિ. વ્યસનમ કૃષ્ણ ચરણૈ રાજલીલાભિધાનતઃ તસ્માન્મત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિચ્છુભિઃ સદા. અર્થાત બાળ લીલાના નામોના પાઠથી શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે, પ્રૌઢ લીલાના નામના પાઠથી આસક્તિ થાય છે અને રાજલીલાના નામના પાઠથી શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં વ્યસન થાય છે. તેથી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓએ સદા એ 3 નામનો જપ કરવો જોઈએ. ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે કે તતઃ પ્રેમ તથા શક્તિર્વ્યસનમ યદા ભવેત. જેમાંથી પ્રેમ, આસક્તિ તથા વ્યસન ઉદ્ભવે તેને શાસ્ત્રમાં બીજ કહ્યું છે. પણ આવો સ્નેહ, આસક્તિ તથા વ્યસન મને નથી. ભક્તિ માર્ગ પ્રવેશો ન ધર્મ માર્ગે ન ચ સ્થિતિઃ દેશાધિ શુદ્ધ ભાવો ન કાલદોષાન્ન વૈદિકમ. શબ્દાર્થ: ભક્તિ માર્ગમાં પ્રવેશ નથી, ધર્મ માર્ગમાં સ્થિતિ નથી, દેહાદિ શુદ્ધ ભાવ નથી અને કાલ દોષથી વૈદિક નથી. વિવેચન: સર્વથી સર્વોપરી પુષ્ટિ માર્ગ કે જેમાં બ્રહ્માદિ તથા શિવાદિનો પણ પ્રવેશ નથી, તેમાં મારો પ્રવેશ નથી. ગોપાલદાસે શ્રી વલ્લભ આખ્યાનમાં ગાયું છે કે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. એવા શુદ્ધ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવાનો એક પણ સાધન મારામાં નથી. લોક ધર્મમાં પણ મારી સ્થિતિ નથી. તેથી મારી સ્થિતિ નથી લૌકિકમાં કે નથી અલૌકિક ભક્તિ માર્ગમાં. કેટલાક જીવો દેશાદિની શુદ્ધતાથી પવિત્ર થાય છે, તો મેં કાશી, પ્રયાગ, વ્રજ દેશાદિનો પણ આશ્રય કર્યો નથી. શાસ્ત્રમાં કર્મ માર્ગથી સ્વર્ગાદિક ફળની પ્રાપ્તિ બતાવી છે, પણ એવું વૈદિક કર્મ પણ મારાથી થતું નથી. સંન્યાસ નિર્ણય નામના ગ્રંથમાં શ્રી આચાર્યજી કહે છે કે સુતરામ કલિદોષાણામ પ્રલપ્તવાત. હાલના કલીના દોષોની પ્રબળતાથી આવી સ્થિતિ છે. શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી આચાર્યજી કહે છે કે નાના વાદ વિનષ્ટેષુ સર્વ કર્મ વ્રતાદિષુ પાખંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. સર્વ કર્મ તેમજ વ્રતાદિકથી નાના વિવિધ પ્રકારના વાદથી વિનિષ્ટ થયા છે. સર્વત્ર પાખંડીજનો પ્રયત્ન કરે છે, તેથી કૃષ્ણ જ મારી ગતિ થાવ. આ પ્રમાણે કલિકાલ આવ્યો છે. મર્યાદા માર્ગના સર્વે સાધનો નષ્ટ થયા છે, તેથી વૈદિક માર્ગમાં પણ હું સ્થિત નથી. ન ય વ્યાવૃત્તિ રાહિત્યમ વ્યાવૃત્તૌ ન હરૌ મનઃ ન ત્યાગશ્ચાપી સેવાર્થ સ્વતંત્રત્યસ્ય તુકા કથા. શબ્દાર્થ: વ્યાવૃત્તિ વગર ચાલતું નથી, વ્યાવૃત્તિમાં પણ મન હરિમાં લાગતું નથી, ત્યાગ પણ સેવાર્થે નથી, સ્વતંત્રતાની તો શું વાત. વિવેચન: ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી આચાર્યજી કહે છે અવ્યાવૃતો ભજેત કૃષ્ણામ પૂજ્ય શ્રવણાદિભિઃ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યતેત સદા.
અર્થાત અવ્યાવૃત્ત થઈને વૈષ્ણવે શ્રી કૃષ્ણની સેવા તથા શ્રવણ આદિથી ટહેલ ઉઠાવી. એ અવ્યાવૃત્તિપણું મારામાં નથી. વ્યાવૃત્તિ કરવામાં પણ ચિત્ત શ્રવણાદિકમાં પરોવા યત્ન કરવો, એ પ્રકારે વ્યાવૃત્તિ પણ મને નથી. જેમ સંતદાસજી કોળી વેચવાની વ્યાવૃત્તિ કરતા પણ અબોલા રહી હરિમાં ચિત્ત પરોવતા, તેમ હું કરી શકતો નથી. ત્યાગ વિના સેવા થતી નથી. એમ શ્રી આચાર્યજી સેવાફળમાં કહે છે કે ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્થાતુ બાધક. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ એ 3 બાધક છે. તેથી એ 3નો ત્યાગ કરવો જોઈએ. ભોગ વિષયાર્થ સારા ખાનપાનાદિનો ત્યાગ કરવો. પણ હું સ્વતંત્ર નથી. દેહ તથા ઇન્દ્રિયોને વશ હું છું. આ પ્રકારે અન્ય સર્વ સ્થળથી સ્વતંત્ર થઈ મને પ્રભુ શરણ થતું નથી. હજી એક શ્લોક લઈ લો. લઈ લો. ન કૃષ્ણ વિરહ સ્ફૂર્તિ સંયમો ન ય વાગ્દશોઃ નવદા સિન્ય ભક્તેશુ નાના શક્તિર ગૃહાદિશુ. શબ્દાર્થ: શ્રી કૃષ્ણના વિરહની સ્ફૂર્તિ નથી, વાણી અને મનનો સંયમ નિરોધ નથી, અભક્ત પ્રતિ ઉદાસીનતા નથી અને ગૃહાદિ પ્રતિ અનાસક્તિ નથી. વિવેચન: શ્રી કૃષ્ણના વિરહની સ્ફૂર્તિ નથી, કારણ કે શ્રી કૃષ્ણના વિરહની સ્ફૂર્તિ સર્વ લૌકિક વિસ્મારક છે. તે ક્યાં છે? વિરહથી દૈન્ય આવે, જેમ સંપચાધ્યાયમાં પ્રભુ અંતર્ધ્યાન થયા ત્યારે મુખ્ય ભક્તોને વિરહ થયો, એટલે દીનતાથી કહ્યું કે હે નાથ, હે રમણ, હે પ્રેષ્ઠ, ક્યાં છો? ક્યાં છો? હે મહાભુજ, હે સખા, મને તમારી કૃપણ દાસીને દર્શન આપો. એ પ્રકારે પ્રભુ અંતર્ધાન સમયે વ્રજ ભક્તોને જે ભગવાનના વિરહની સ્ફૂર્તિ થઈ તેવી મને થતી નથી. શ્રી કૃષ્ણના વિરહની સ્ફૂર્તિ સર્વ વૈદિક લૌકિક કાર્યને ભૂલાવે છે. એ મુખ્ય ભક્તોનો વિલાપ તથા તેથી ઉદ્ભવતું દૈન્ય પણ મને થતું નથી. તેમજ વાણી તથા નેત્રનો સંયમ એટલે નિરોધ પણ નથી. શ્રી ભાગવતમાં કહ્યું છે કે બહ્યાચિત્તે નયન નરાણા લિંગાની વિષ્ણુર્ન નિરીક્ષદ્યોતે જિહ્વા સતી દાર્દુ સ્ક્વિકે સુત ન યોપગાયત પુરુષ ગાય ગાથા. અર્થાત જે નેત્રો ભગવાનના ચિહ્નના દર્શન કરતા નથી તે નેત્રો મોરના પીછના ચાંદલા સમાન છે. જે જીહ્વા ભગવાનની કથાનું ગાન કરતી નથી તે દુષ્ટ દેડકાની જીહ્વા સમાન વ્યર્થ છે. જો વાણીનો નિરોધ ન થાય તો મુખરતા દોષ આવે છે. જો નેત્રનો નિરોધ ન થાય તો મન દ્વારા હૃદયમાં દોષ ઉદ્ભવે છે. મને આ ઉભય પ્રકારનો નિરોધ નથી. ભગવદીય જનો સાથે સંગ અને સ્નેહ રાખવાની પુષ્ટિ માર્ગના ફળની સિદ્ધિ થાય છે. તેથી તેમની પ્રતિ સ્નેહ રાખવો. ભક્તિહીન જીવો પ્રતિ ઉદાસ રહેવું તે પણ મારાથી બનતું નથી. મનઃ પૂર્વક ગૃહાદિ કાર્યમાં આસક્ત રહેવાથી ફળ સિદ્ધિમાં બાધ થાય છે. શ્રીમદ ભાગવતમાં તથા શ્રી આચાર્યજીના ગ્રંથોમાં આ વાત સુપ્રસિદ્ધ છે. તો પણ મારાથી અનાસક્તિ રખાતી નથી. શ્લોક 6 સમાપ્ત. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજે ઉત્સવ દર્શન આપણને દીપાબેન કહેશે. તો દીપાબેન. શ્રી વલ્લભાધીશ કી જય. પરમ પૂજ્ય જયજશ્રીના ચરણોમાં પ્રણામ અને વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ અને એકાદશીના જય શ્રી કૃષ્ણ. આજે આપણે રામનવમી ઉત્સવનું દર્શન કરીશું. સૌથી પહેલા તો બધા જ વૈષ્ણવોને રામનવમીની ખૂબ ખૂબ વધાઈ. જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમીના દિવસે શ્રી રામજીનું પ્રાગટ્ય થયું છે. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ ભગવાન વિષ્ણુના 10 અવતારોમાંથી 4 અવતારોને જે નરસિંહ, વામન અવતાર, રામાવતાર, કૃષ્ણ અવતારને વિશેષ મહત્વ અપાયું છે. જેમાં રામ અવતારનું મહત્વ પણ ખૂબ જ છે. આ અવતાર કાર્યમાં પ્રભુએ પોતાના નિસાધન ભક્તો પર અપાર કૃપા વરસાવી છે. કૃપાનો એક અર્થ પુષ્ટિ પણ થાય છે. એટલે પુષ્ટિ માર્ગમાં આ 4 અવતારોના પ્રાગટ્યના ઉત્સવમાં 4 જયંતીઓમાં ઉપવાસની પરંપરા છે. ઉપવાસ કરવાનું મુખ્ય કારણ એ છે કે આ ઉત્સવ પર પ્રભુ આપણી વચ્ચે પધારે છે અને આપણે એમના દર્શન કરવા એમની સમક્ષ જઈએ છે.
જ્યારે સમક્ષ હોવા પહેલા આપણે ઉપવાસ કરીને આંતરિક શુદ્ધિ કરીને પ્રભુની સમક્ષ હોઈએ ત્યારે એ ઠાકોરજીમાં આપણે ઉપવાસ કરીએ છીએ. આમ તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય ઉત્સવ સમગ્ર ભારત દેશમાં આજના ઉત્સવનું વિશેષ મહત્વ છે. આ ઉત્સવ અનીતિની પર નીતિનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અધર્મનો પર ધર્મનો વિજય પર ભાવનો ઉત્સવ છે. ત્રેતાયુગમાં શ્રી રામ ભગવાનનું પ્રાગટ્ય મધ્યાહન બપોરે રાજા દશરથ અને કૌશલ્યાના પુત્ર રૂપે સૂર્યવંશમાં થાય છે. કહેવાય છે કે જ્યારે શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું ત્યારે સૂર્યનું તેજ ખૂબ જ વધી ગયું હોય છે અને સૂર્યનું તેજ વધી જવાથી ચંદ્રમાજી ઢંકાઈ જાય છે. જળ, વાયુ, અગ્નિ બધા જ દેવી દેવતાઓ શ્રી રામ પ્રભુના દર્શન કરવા પધાર્યા છે. ત્યારે ચંદ્રમાજી કહે છે કે મારે પણ શ્રી રામના દર્શન કરવા છે. ત્યારે શ્રી રામજી વચન આપે છે કે દ્વાપર યુગમાં હું જ્યારે અવતાર લઈશ ત્યારે મધ્યરાત્રિ હશે અને તમને પણ સુખ મળશે. આ દિવસે બરાબર મધ્યાહન સમય પુષ્ટિ મંદિરો, હવેલીઓમાં શ્રી શાલિગ્રામજીને પંચામૃત સ્નાન તથા પુરુષ સૂક્તનું વાંચન કરવામાં આવે છે. તૃતીય ઘર કાકરોલી સ્થિત શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવા પરંપરાગત એ સૂર્યવંશમાં શ્રી કૌશલ્યા માતાજીએ પણ કરી હોવાથી આજે પણ એ ભાવથી પંચામૃત સ્નાન કરવામાં આવે છે. પંચામૃત સ્નાન એટલે શું? પંચામૃત સ્નાન એટલે પૃથ્વીમાં રહેલા 5 તત્વો. દૂધ એ સ્વામિનીજીનો ભાવ છે, દહીં એ શ્રુતિ રૂપાનો ભાવ છે, ઘી શ્રી યમુનાજીનો ભાવ છે, ખાંડ કે મિશ્રી એ ઋષિ રૂપાનો ભાવ છે અને મધ એ પુલિમદીજીનો ભાવ છે. પંચામૃત સ્નાન થાય ત્યારે દર્શન કરતા આપણે આ ભાવના રાખવી એટલે દર્શનનું સુખ મળી રહે. આ દિવસે હવેલીઓમાં શ્રીનાથજીને શ્રી મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપના શ્રૃંગાર કરવામાં આવે છે. આ દિવસે ઠાકોરજીને કેસરી વસ્ત્રો ધરાવવામાં આવે છે અને શ્રૃંગાર ખૂબ જ સુંદર કરવામાં આવે છે. કેસરી દોરાનો સાજ હોય છે. આજે રાજભોગમાં સંધ્યા સુધી પ્રભુ ચૈત્રી ગુલાબની ફૂલ મંડળીમાં બિરાજે છે. આ ચૈત્રી ગુલાબ ખિમનોરમાં ગામનાથી પધરાવવામાં આવે છે. આ ગુલાબની વિશેષતા એ છે કે આ ચૈત્ર માસમાં ખીલે છે. અન્ય ગુલાબની સરખામણીમાં પાન અધિક કોમળ હોય છે, એની પાંદડીઓ ખૂબ જ કોમળ હોય છે તથા સુગંધ પણ વધારે હોય છે. તેના વિનિયોગ શ્રીજી બાવાની ફૂલ મંડળીમાં થાય છે. આજે 2 રાજભોગના દર્શન થાય છે. પ્રથમ રાજભોગમાં શ્રીજી બાવા અને બાલકૃષ્ણને પ્રભુને તિલક અને અક્ષત ધરાવવામાં આવે છે અને બીજા રાજભોગમાં આરતી થાય છે અને નિત્યક્રમ મુજબ અનુસર થાય છે. શ્રી ગોપીનાથ પ્રભુચરણ રામનવમીની ભાવનાને સમજાવતા કહે છે કે હે રઘુનાયક, આપ શ્રી કૃષ્ણનું હાસ્ય સ્વરૂપ છો. તમારા દર્શનથી પ્રમદા ભાવ, સંપૂર્ણ સમર્પણ અને ભક્તિનો ભાવ પ્રગટ થાય છે. પ્રભુ જ્યારે આપ દંડકારણ્યમાં અગ્નિકુમારોને દર્શન આપી પ્રમદા ભાવ જગાડ્યો ત્યારે એમને વરદાન પણ તમે આપ્યું હતું કે કૃષ્ણ અવતારમાં તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. મારામાં પણ ભક્તિ ભાવ ઉત્પન્ન થાય એવા ભાવથી આપની સેવા કરું છું. શ્રી રામ હે શ્રી રામ અને કૃષ્ણ એ સમાન માનવામાં આવ્યા છે, પરંતુ આપની પુરુષોત્તમતા તો મર્યાદામાં રહીને જ બિરાજીને તમે પ્રગટ કરો છે. પરમાનંદદાસજીએ તો આ અનુલક્ષીને પદ પણ ગાયું છે, હમારે મદન ગોપાલ હે રામ. એ પદમાં શ્રી રામજીના એનું વર્ણન છે અને કૌશલ્યપુરમાં બાજત બધાઈ આપના અષ્ટ સખાઓ તો આજે આ કહે છે કે આજે આખું ગોકુળિયું ગામ અયોધ્યા બની ગયું છે. કીર્તનમાં એવો ભાવ છે કે હે પ્રભુ, અમે તો ગોકુળમાં રહીએ છીએ, અમે અયોધ્યા કેવી રીતે આવે? ત્યારે પ્રભુ જ કહે છે પોતાના ભક્તોને વશ થઈને ગોકુળમાં હું અયોધ્યાના દર્શન કરાવીશ. આ જ પ્રભુની વિશેષતા છે. પ્રભુ ખૂબ જ સરળ છે. રામ એ ખૂબ જ સરળ નામ છે. ભોજનમાં તો માત્રા પણ આવે પણ ભજન તો એકદમ સરળ નામ છે. એમ જ આપણે રામના જીવન પરથી શીખવાનું હોય છે કે રામ કેટલા સરળ હોય છે. જે આપણે બધા વૈષ્ણવ એમનું જીવન અપનાવીએ તો ખૂબ જ સુંદર બની જાય. હવે આપણે જોઈશું કે પ્રભુ રામની પુષ્ટિ લીલાના કાર્ય.
જ્યારે લંકા જવાની જરૂર હતી ત્યારે સમુદ્રમાં પથ્થરો બાંધીને સેતુ બનાવવો પડે એમ હતો, પરંતુ પથ્થરો ડૂબી જતા હતા. ત્યારે રામ નામ એ પથ્થરો પર લખવામાં આવ્યું અને પથ્થરો તરત તરવા લાગ્યા. એ દર્શાવે છે કે પ્રભુની સાથે જે જોડાય છે એ તરી જાય છે, અને પ્રભુની સાથે જે જોડાતો નથી એ જીવ સંસારમાં ડૂબી જાય છે. બીજું કે રામ ભીલ જાતિના સબરી રાજકુમાર હોવા છતાં પણ ભીલ જાતિની સબરીના એઠા બોર આરોગ્ય છે. સબરીનો પ્રત્યેનો ભાવ એ શુદ્ધ પ્રેમ હતો. એની ભક્તિથી પ્રભુ ઘરે પધાર્યા, એના આશીર્વાદ આપ્યા. આ પણ પ્રભુની પુષ્ટિ લીલા છે. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા, જે એમના શ્રાપથી પથ્થર બન્યા હતા, પ્રભુએ એમના ચરણ રજનો સ્પર્શ કરાવી એ પથ્થરમાંથી માનવ રૂપ પાછા બની ગયા. આ ચરણ સ્પર્શ એ પણ રામની પુષ્ટિ લીલાનો એક ભાવ છે. પ્રભુ શ્રી રામ અયોધ્યાવાસીઓને વૈકુંઠની પ્રાપ્તિ કરે. અયોધ્યાના વાસીએ કોઈ સાધન નથી કર્યા, છતાં પણ શ્રી રામ એમની સાથે એમને નિજધામમાં લઈ જાય છે. આમ પુષ્ટિ લીલાના કાર્યો કરી શ્રી રામ બતાવે છે કે પ્રભુ પોતાના ભક્તોને વશ થઈને બધા કાર્યો કરી રહ્યા હોય છે. આ જ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. કૃષ્ણઓને જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ દીપાબેન. આપે રામનવમીનું દર્શન ખૂબ જ સરસ રીતે કરાવ્યું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજી દર્શનમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે એ વાર્તાજીનું દર્શન હર્ષાબેન કરાવશે. તો હર્ષાબેન. હા, જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને. સૌ પ્રથમ તો ગોપાલલાલ પ્યારે કી જય, પૂજ્ય જય જય શ્રીના ચરણોમાં મારા કોટી કોટી પંજંગ પ્રણામ. આજે હવે આપણે આગળ વાર્તા ગુસાઈજીના એક વિરક્ત વૈષ્ણવ જે ગોવર્ધનનાથજીની પરિક્રમા કરતા હતા એની વાર્તાનો સાર લઈશું. આ વિરક્ત વૈષ્ણવનો એવો નિયમ હતો કે નિત્ય શ્રી ગોવર્ધનજીની પરિક્રમા કરવી. તે રોજ વહેલી સવારે ઉઠીને શ્રી ગોવર્ધનજીની પરિક્રમા કરવા જાય, આવીને શ્રીનાથજીના રાજભોગના દર્શન કરે. પછી શ્રીજી દ્વારમાં જો કોઈ ગોસ્વામી પધાર્યા હોય તો એમના પણ દર્શન કરતા, અને આ ગામમાં ચપટી લેવા જાય. કોરી ચપટી લાવે, એની રસોઈ કરે, ઠાકોરજીને ભોગ ધરાવી સમર્પી લે અને મહાપ્રસાદ લે. આ પ્રમાણે પોતાનો નિર્વાહ કર્યા કરતા હતા. એક દિવસ મનમાં એવું થયું કે આટલા દિવસથી ગુસાઈજીના દર્શન કરતા થયો છું, પણ ગુસાઈજી ક્યારેય મારી સાથે બોલતા નથી. એનું કારણ શું હોઈ શકે? એના મનમાં સંદેહ રહ્યા કરતો અને ચિંતા કર્યા કરતા હતા. થોડાક દિવસમાં અન્નકૂટનો ઉત્સવ આવ્યો. એના મનમાં થયું ચાલો આજે પરિક્રમા પછી કરીશ, હમણાં કંઈક ટહેલ કરી લો. એથી એમને શ્રીનાથજી શ્રી નવનીપ્રિયજીના ગોવર્ધન પૂજાના દર્શન થાય ત્યાં સુધીના સગો માર્ગ સારી રીતે વાળ્યો. રસ્તામાં એક કાંકરોય પણ ન રહે એવું વીણી કાઢ્યું. એના મનમાં એવો ભાવ આવ્યો કે આ માર્ગે શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઈજી પધારશે, તેથી માર્ગ સાફ કરું તો મારી સેવા ગણાશે. શ્રી ઠાકોરજીના તથા ગુસાઈજીના ચરણ અતિ કોમળ છે, એથી એમને કાંકરાનો સ્પર્શ નહીં થાય, અને તે ગુસાઈજી અને ઠાકોરજી ઘણા પ્રસન્ન થશે. આ ભાવ મનમાં ઉપજ્યો અને ત્યાંથી એણે એ બધી સેવા કરી. આ ગોવર્ધન પૂજા થઈ ત્યારે ગુસાઈજી માર્ગ જોઈને ઘણા પ્રસન્ન થયા. તેઓ એ સમય તો ચૂપ રહ્યા, પણ ગોવર્ધન પૂજા પત્યા પછી ગુસાઈજી પોતાના બેઠકમાં પધાર્યા ત્યારે કોઈક વૈષ્ણવે ગુસાઈજીના વૈષ્ણવની વાર્તાની અનુસંધાન કર્યું. ત્યારે ગુસાઈજીના દર્શને વૈષ્ણવ જ્યારે આવ્યો ત્યારે નિત્ય પ્રમાણે દંડવત પ્રણામ કરતો એ પ્રમાણે એણે ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. ગુસાઈજીએ તે વૈષ્ણવને કહ્યું આવો બેસો. ત્યારે વૈષ્ણવ દંડવત પ્રણામ કરી ઘણો આનંદિત થયો અને ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ આટલા દિવસે આજ આપ કૃપા કરીને વચન ઉચ્ચારો છો, આજ સુધી કદી તમે બોલ્યા નથી, તેનું કારણ તો કૃપા કરીને મને કહો. ત્યારે ગુસાઈજીએ વૈષ્ણવને કહ્યું, આટલા દિવસથી તમે તમારા દેહનું સાધન કરતા હતા, આજે તમે સાધન છોડી સેવા કરી, તેથી આજ હું તમારી સાથે બોલું. પ્રથમ આ માર્ગમાં શ્રી આચાર્ય મહાપ્રભુજીએ જીવને સેવા સાધન જ કર્યું છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના વચન તમે સાંભળો. એ કહે છે કે સેવાયામ વા કથાયામ વા. આ શ્લોકનો અર્થ કયો? આ જીવે વૃથા કા ખોવો નહીં જોઈએ. પહેલા તો સેવા કરે, પછી કથા કહે કે સાંભળે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ પ્રકાર સેવાનો કહ્યો છે. માર્ગમાં સેવા તુલ્ય બીજું કશું જ સાધન નથી.
વૈષ્ણવને આ પ્રમાણે સમજાવી આપ પોતે પ્રભુ મંદિરમાં પધાર્યા અને એ દિવસથી આ વૈષ્ણવને સેવાના ફળ તથા સાધન જાણીને સેવા જ કરવા લાગ્યો. ત્યારે ગુસાઈજી એના પર ખૂબ પ્રસન્ન રહેતા. પ્રભુને પ્રસન્ન જાણી એ પોતે પણ મને ઘણો પ્રસન્ન રહેતો. આ માર્ગ સેવાનો જ માર્ગ છે, સેવા જ એ એનો સાર છે. ગુસાઈજી આ વિરક્ત દ્વારા ઉપદેશ કરે છે કે આ વૈષ્ણવ ગુસાઈજીની કૃપાથી ભલો વૈષ્ણવ થયો. વિરક્ત ગુસાઈજીનો એવા પરમ કૃપાળુ ભગવદી હતા, એના વાર્તાનો પાર નથી. શ્રી વૈષ્ણવે શ્રી ઠાકોરજીના સુખનો હંમેશા વિચાર કરવો એવું અહીંયા સમજાવવામાં આવે છે. એની વાર્તા કેટલીક લખીએ. લીલામાં આ વિરક્ત વૈષ્ણવ સુદેવી છે અને તે શ્રી કલકંઠીનો તામસ ભાવ છે. અહીંયા મારી વાર્તાનો વિરામ આપું છું અને સર્વ વૈષ્ણવને મારા ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. 11 જય શ્રી કૃષ્ણ હર્ષાબેન. ખૂબ જ સરસ આપે દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને રૂપાબેન સંભળાવશે. રૂપાબેન હાજર રહી શક્યા નથી, પણ એમને આપણને એમનું કીર્તન રેકોર્ડ કરીને મોકલ્યું છે, તો એ આપણે સાંભળીશું. અને ત્યાર પછી આપણે આજથી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની વધાઈ બેસે છે, તો એક વધાઈ આપણે સાંભળીશું જે આપણને પંકજભાઈ સંભળાવશે. તો હવે આપણે સાંભળીએ કીર્તન રૂપાબેન ગાંધીનું.
મહાપ્રભુજીની વધાઈ સાંભળીશું. જય પંકજભાઈ. શ્રી વલ્લભાધીશ की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री द्वारकेश लाल प्यारे की जय। આપણે યુએસએના સર્વ વૈષ્ણવો વતી જય જયશ્રીને તો આપણે નિરંતર અમિતભાઈ તો વિનંતી કરી રહ્યા છીએ, તે છતાં આપણે બી વિનંતી કરીએ જય જય આપ જલ્દી જલ્દી અમેરિકાની ધરતી પર પધારો કૃપા કરીને. તો બસ આજે શ્રી મહાપ્રભુજીની વધાઈ શરૂ થઈ રહી છે આજથી એકાદશીના દિવસથી. તો પ્રભુ કૃપાથી એક શ્રી મહાપ્રભુજીની વધાઈ લેવાનો પ્રયાસ કરું. શ્રી વલ્લભાધીશ કી જય. હો યાચક શ્રી वल्लभ तिहारो याचन तुमको आयो हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको आयो माँ उदार देत भक्तन को महा उदार देत भक्तन को अप अपनो मन बायो हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको आयो हेम ग्राम भूषण सुख संपत्ति सो मोहि मनन सुहायो पर्यो रहूं नित्य जूठन पाऊं पर्यो रहूं नित्य जूठन पाऊं यह मेरो चित लायो हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको आयो प्रफुल्लित भयो निरंतर द्विजवर ब्रह्मवाद तरु छायो गाऊं गुण लावण्य सिंधु के गाऊं गुण लावण्य सिंधु के दास चरण रज पायो हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको याचन तुमको याचन तुमको आयो हो याचक वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। કીર્તન જે રૂપાબેને આપણને ઓડિયો રેકોર્ડ કરીને મોકલી દીધું, તો રૂપાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ કીર્તન હતું, ખૂબ જ સાંભળવાનો આનંદ આવ્યો. ત્યારબાદ પંકજભાઈએ આપણને સરસ મહાપ્રભુજીની વધાઈ સંભળાવી, એ પણ ખૂબ જ સુંદર હતી, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે આપણને આ સત્સંગનો આટલો સરસ લાભ આપવા બદલ ફરી એકવાર ન્યૂજર્સીના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. તૃપ્તિબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આ બધા વૈષ્ણવોને ભેગા કરીને આપણને આટલો લાભ અપાવડાવ્યો. તો ખૂબ ખૂબ આનંદ આવ્યો. આપણી આવતી એકાદશી એપ્રિલની 13મી તારીખે સોમવારે છે, વરુથની એકાદશી નિમિત્તે. તો એ વખતે આપણે ફરી મળીશું. તો હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે, તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને બીનાબેન ગાંધી સંભળાવશે. તો બીનાબેન. પ્રથમ તો સર્વ વૈષ્ણવોને જે શ્રીના ચરણોમાં દંડવંદ તથા વલ્લભી વૈષ્ણવોને મારા કામદા એકાદશીના જય શ્રી કૃષ્ણ. આશ્રય પર ચરણ કેરો ભરોસો ડળઈન ચરણ કેરો શિવલ્લભ નખ
चंद छटा बिना सब जग माज अंधेरो भरोसो डरई न चरणन केरो डरई न चरणन केरो भरोसो डरई न चरणन केरो साधन और नहीं आकली में जासो निवेरो सूर्य कहाँ कहे दिविदादरो बिना मोल को चेरो भरोसो डरई न चरणन केरो डरई न चरणन केरो भरोसो डरई न चरणन डरई न चरणन डरई न चरणन केरो जय श्री कृष्ण सर्व વલ્લભી વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મીનાબેન, ખૂબ જ સુંદર. આગળ જણાવ્યા પ્રમાણે આવતો આપણો સત્સંગ વરતુની એકાદશી નિમિત્તે અને મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ નિમિત્તે એપ્રિલની 13મી તારીખે સોમવારે છે. એ દિવસે આપણી એકાદશીનો જે આપણો ક્રમ છે એ થોડોક ચેન્જ થશે. એ એકાદશી આપણે શ્રી મહાપ્રભુજીના ગુણગાન ગાઈશું, મહાપ્રભુજીના ચરિત્રનું આપણે ચરિત્ર સાંભળીશું, મહાજીના પ્રસંગો સાંભળીશું. બસ એટલે મહાપ્રભુજીના ગુણગાઈ ગાઈશું અને સાંભળીશું. તો એ રીતે આપણે આવતી એકાદશીનો આપણો ક્રમ રહેશે. હવે આપણે નેક્સ્ટ એકાદશી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. गोविंद गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ हरे ગોવિંદ